જો તમારે પણ તમારો ક્યુઆર કોડ બનાવવો છે, જેમાં તમે તમારો ફોટાનો ક્યુઆર કોડ, તમારી વેબસાઇટનો, તમારી ઇન્સ્ટાગ્રામ લિંકનો, તમારી યુટ્યુબ ચેનલનો, અથવા તો બીજી અન્ય કોઈ પણ જે પણ તમને ઉપર ડિસ્પ્લેમાં દેખાય છે એમાંથી તમારે કોઈ પણમાં તમારો જો ક્યુઆર કોડ બનાવવો હોય, અથવા તો ખાસ જો તમે તમારા લોગાવાળો તમારા જે પણ કંપનીનો લોગો છે એનો ક્યુઆર કોડ બનાવવો હોય જો આ ટાઈપનો, તો પણ તમે આ એક વેબસાઇટથી તમે પોતાનો ક્યુઆર કોડ બહુ સરળ સ્ટેપમાં બનાવી શકો છો. તો બસ આવી જ નવી અપડેટ માટે અમારા વિડીયોને લાઇક કરો અને પેજને કરી લો ફોલો. તમારે પણ તમારો કસ્ટમાઇઝ અને તમારો ક્યુઆર કોડ બનાવવો છે તો સૌથી પહેલાં તમે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેજો. ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે ટાઈપ કરવાનું છે મી ક્યુઆર ટાઈપ કરીને તમે સર્ચ કરશો એટલે તમને અહીંયા વેબસાઇટ જોવા મળશે મી-ક્યુ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે એના ઉપર ક્લિક કર્યા પછી તમારે જે પણ કેટેગરીમાં તમારો ક્યુઆર કોડ બનાવવો છે, કેટેગરી સિલેક્ટ કરો. સપોઝ મારે મારી યુઆરએલ માટે ક્યુઆર કોડ બનાવવો છે. હવે તમારી કઈ યુઆરએલ કરવાની છે કે જે કોઈ સ્કેન કરે તો એ યુઆરએલ ઓપન થાય, એ યુઆરએલ તમે અહીંયા પેસ્ટ કરો. તમારી જે પણ ઇન્સ્ટાની અથવા તો તમારા જોબ જે પણ બિઝનેસની લિંક હોય, ઇમેજની તમારે કરવી છે, પીડીએફ, ઘણી બધી કેટેગરી છે જેનું તમે અહીંયા યુઝ કરી શકો છો. અહીંયા તમે વ્યૂ ઓલ ઉપર કરશો તો ઘણી બધી કેટેગરી તમને ડિસ્પ્લે થશે. હવે તમે તમારું અહીંયા સિલેક્ટ કર્યા પછી હવે તમે કસ્ટમાઇઝ બીજા નંબરનું છે ત્યાં દેખાશે. હવે જો તમારા નોર્મલ જે ક્યુઆર છે એમાં તમારા બેકગ્રાઉન્ડમાં તમારો કંપનીનો લોગો રહેવો જેવું તમારે કરવું છે તો લોગો ક્યુઆર ઉપર ક્લિક કરશો એટલે તમને અપલોડ લોગો નામનું ઓપ્શન આવશે, જ્યાં તમે સિલેક્ટ કરીને તમે તમારો કોઈ જે બેકગ્રાઉન્ડમાં ઇમેજ દેખાડવી છે એને તમે સિલેક્ટ કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા તમારા બેકગ્રાઉન્ડની અંદર એક આપણે જે ઇમેજ સિલેક્ટ કરીએ ક્યુઆર કોડની અંદર દેખાશે. બસ આટલું કહીને તમે તમારા ક્યુઆર કોડને ડાઉનલોડ કરો અને તમારા જે પણ રિલેટિવ્સ છે, તમારી ઓડિયન્સ છે એમની સાથે શેર કરી શકો છો.